કે જે ઉપમાથી પર છે ને એનું નામ માં છે. કદાચ તમને વિચાર આવે કે મારી જનેતા અને મારે પુષ્પની ઉપમા આપવી છે, કે મારી માં સુમન જેવી સુવાસિત છે, પુષ્પ જેવી મૃદુ છે, ફૂલ જેવી કોમળ છે. પણ પુષ્પની ફૂલની ઉપમા જનેતાને એટલા માટે ન આપી શકાય કારણ કે સાંજ પડે ને ફૂલની સુવાસ ઓછી થઈ જાય, જનેતા 101 વર્ષની થાય ને તોય એની લાગણી ઓછી ન થાય, એની મમતા ઓછી ન થાય. કદાચ તમને વિચાર આવે કે મારી જનેતાને મારે સમુદ્રની ઉપમા આપવી છે, કે મારી માં દરિયા જેવા વિશાળ હૃદયની છે, પણ દરિયાની સમુદ્રની ઉપમા એટલા માટે જનેતાને ન આપી શકાય કારણ કે દરિયો ખારો છે, માની મમતા એ તો મધ કરતા પણ મીઠી છે. આ વાતને ઘણી લાંબી કરી શકાય પણ મારે આમાં બહુ સમય નથી લેવો, એટલે એના અંત તરફ જતો રહું ઝડપથી. ઈશ્વરની ઉપમા પણ જનેતા પાસે ટૂંકી પડે. હવે આમાં જે બેઠા એમાંથી ઘણાના મનમાં એવો વિચાર આવ્યો હશે કે જગદીશ ત્રિવેદી અતિશયોક્તિ કરે છે. છગન બાપાએ આ પાડે કે મને આવ્યો, કારણ કે ઈશ્વર કરતા પણ માં ચડિયાતી કેવી રીતે? સ્વાભાવિક થાય ને કે માના વખાણ કરવા માટે તેને બોલે છે, પણ ઈશ્વર કરતા તો માં કેવી રીતે ચડિયાતી હોય એવો વિચાર તો બધાને આવે ને. કુંભાર કરતા માટલું ચડિયાતું ન હોય, કારણ કે માટલાને બનાવે છે કુંભાર. એમ ઈશ્વર કરતા પણ માં ચડિયાતી ન હોઈ શકે, કારણ કે માનું સર્જન ઈશ્વર કરે છે. ઈશ્વર દરેક ઘર સુધી પહોંચી શકે એમ નહોતો, એટલા માટે થઈને એને માનું સર્જન કર્યું. પણ હું મારી જવાબદારી સાથે બોલ્યો છું એટલે સાબિત પણ કરી દઉં કે કઈ રીતે મારી તમારી માં ઈશ્વર કરતા પણ એક ડગલું આગળ છે. કારણ કે ઈશ્વર છે ને એ સુખ અને દુઃખ બેય આપે, પણ મારી તમારી માં દુઃખ પોતે રાખે અને કેવળ સુખ આપે. એટલા માટે મધર ઇઝ બેટર ધેન ગોડ.